નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક જોવાના છે એ છે કોમ્યુટેશન. તો ડીસી મશીન જ્યારે પણ ભણતા હોઈએ ત્યારે કોમ્યુટેશન છે, આર્મેચર રિએક્શન છે, એને અઘરા ટોપિક તરીકે જોવામાં આવે છે. તો એની અંદર તમારા કન્સેપ્ટ ક્લિયર હોય, ફંડામેન્ટલ ક્લિયર હોય તો તમે આરામથી એના વિશે એક્ઝામમાં લખી શકો છો. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર ચલો આપણે ટોપિકની શરૂઆત કરીએ. કોમ્યુટેશન એટલે શું? અહીંયા તમે બે પોલ જોઈ રહ્યા છો કે નોર્થ પોલ અને અહીંયા સાઉથ પોલ છે. અહીંયા મેં એક જ કંડક્ટરની 3 પોઝિશન દેખાડી છે. આ પહેલી પોઝિશન એટલે આખી કોઇલ છે કે એમાં એક કોઇલનો એક છેડો અહીંયા અને બીજો છેડો અહીંયા. જે આ ગ્રીન કલરથી જે કોઇલ દેખાડી છે એ કોઇલ તમને અહીંયા આવી રીતે જોવા મળી રહી છે. આ કોઇલ અત્યારે નોર્થ પોલના અંડરમાં છે અને એટલા માટે એની અંદર કરંટની જે ડાયરેક્શન પ્રોડ્યુસ થશે એ થશે ક્રોસ એટલે કે કરંટ એમાંથી અંદર જાય છે. અને સાઉથ પોલના અંડરમાં કોઇલનો બીજો છેડો છે, એમાં જે કરંટની ડાયરેક્શન છે એ છે ડોટ એટલે કે બહારની બાજુ. આ જ કંડક્ટર રોટેટ થઈ અને અહીંયા વચ્ચે આવશે જ્યારે સેન્ટર પોઝિશન ઉપર, ત્યારે એની અંદર કોઈ કરંટ પસાર થતો હશે નહીં. અને સેમ કંડક્ટર ફરીને જ્યારે સાઉથ પોલના અંડરમાં આવશે ત્યારે જે કરંટ પહેલાં અંદર જતો હતો હવે એ જ કંડક્ટરમાંથી કરંટ બહાર આવશે. એટલે જો હું કોઇલના ફોર્મમાં અહીંયા દેખાડું તો એક વખત કરંટની ડાયરેક્શન ક્લોકવાઇઝ છે નોર્થ પોલમાં અને સેમ કોઇલમાં કરંટની ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ છે જ્યારે સાઉથ પોલના અંડરમાં છે ત્યારે. તો આ જે પ્રોસેસ છે કરંટ રિવર્સલની, કે એક વખત કરંટ પહેલાં ઇન છે અને જેવો એ જ કંડક્ટર સાઉથ પોલમાં આવે ત્યારે કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ અને બહાર આવતી રહે છે. તો આ પ્રોસેસને કહેવાય છે કોમ્યુટેશન. એટલે તમારે જો એક લાઈનમાં લખવું હોય કે કોમ્યુટેશન એટલે શું, તો કોમ્યુટેશન એટલે કે કંડક્ટર જે છે આર્મેચર કંડક્ટર, એની અંદર કરંટ રિવર્સલની જે પ્રોસેસ છે એટલે કે કંડક્ટર જ્યારે એક પોલમાંથી બહાર નીકળી અને બીજા પોલની અંદર એન્ટર થાય છે ત્યારે એના કરંટની ડાયરેક્શનમાં જે ચેન્જ થાય છે એને આપણે કોમ્યુટેશન તરીકે ઓળખીએ છીએ. તમે અહીંયા ડાયાગ્રામ જે આ છે એમાં જોઈ શકો છો કે ડાયાગ્રામની અંદર આપણને એક બ્રશ આપ્યું છે અને એની ઉપર આ કોમ્યુટેટરના સેગમેન્ટ આપ્યા છે. કોમ્યુટેટરના સેગમેન્ટ સાથે તમારી આર્મેચર કોઇલ કનેક્ટ કરેલી છે. જ્યારે આપણું જે કોમ્યુટેટર છે એ રોટેટ થતું હોય છે કારણ કે આર્મેચર ઉપર છે, બ્રશ તમારું ફિક્સ છે. જ્યારે આ બ્રશની એક આ પોઝિશન તમે જોઈ લો, આ બ્રશની પોઝિશન અહીંયા છે, એનો મતલબ કે આ બ્રશ સાથે કોણ કનેક્ટેડ છે, તો કે આ કોઇલનો છેડો અને આ કોઇલનો છેડો કનેક્ટેડ છે. એટલે આ કોઇલમાંથી કોઈ પણ કરંટ પસાર થશે નહીં. કેમ? કારણ કે અહીંયાથી જે કરંટ આવ્યો કોઇલમાંથી એ ડાયરેક્ટ આ બ્રશમાંથી અહીંયા જતો રહેશે અને અહીંયાથી જે કરંટ આવ્યો એ આ કોઇલમાંથી થઈ અહીંયા આ કોમ્યુટેટર સેગમેન્ટમાંથી થઈ અને અહીંયાથી બહાર નીકળી જશે. કેમ? કારણ કે આ બ્રશ થ્રુ આ બંને સેગમેન્ટ શોર્ટ સર્કિટ થઈ ગયા છે અને એટલા માટે બધો કરંટ આ કોઇલમાં જવાની જગ્યાએ ડાયરેક્ટ કોમ્યુટેટર સેગમેન્ટમાં થઈ અને બહાર આવી જશે. એટલે આને કહેવાય કે આ જે કોઇલ છે એ શોર્ટ સર્કિટ કન્ડિશનમાં છે. શોર્ટ સર્કિટ ક્યાં થઈ છે? તમારું આ કોમ્યુટેટર સેગમેન્ટ કોનાથી શોર્ટ સર્કિટ થઈ ગઈ છે? આ બ્રશ દ્વારા. તો આ બ્રશ દ્વારા આપણે જે 3 પોઝિશન જોઈ કે આપણે આ જે 3 પોઝિશન જોઈ કે પહેલા એકમાં કરંટ હશે, પછી કરંટ 0 થયો અને પછી કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ. તો એ જ આ ફિગરમાં દેખાડ્યું છે જે કરંટ 0 વાળી પોઝિશન છે એ. અને અહીંયા તમે જો તો કરંટની જે ડાયરેક્શન છે, જેમ જેમ તમારું બ્રશ શિફ્ટ થતું જશે એ રીતે કરંટ શેરિંગ ચેન્જ થતું જશે. એટલે આપણે જ્યારે કોમ્યુટેશન સાંભળીએ ત્યારે આપણા દિમાગમાં ક્લિયર કટ આઈડિયા હોવો જ જોઈએ કે આ આર્મેચર કંડક્ટરની વાત કરી રહ્યા છે. આર્મેચર કંડક્ટરમાં નોર્થ પોલની અંદર કરંટ અલગ ડાયરેક્શનમાં હશે અને જેવું એ સાઉથ પોલના ઇન્ફ્લુઅન્સમાં આવે ત્યારે કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે. આ જે કરંટની ડાયરેક્શન ચેન્જ થાય છે એને જ કોમ્યુટેશન કહેવામાં આવે છે. એટલે તમે એક્ઝામની અંદર કોમ્યુટેશન માટે આ ફિગર ડ્રો કરી શકો છો કે જેમાં તમે ઇન્ફ્લુઅન્સ દેખાડી શકો છો
કે એક કંડક્ટર જે અહીંયા હતો અને એ કંડક્ટર જ્યારે સાઉથ પોલની અંડરમાં આવે ત્યારે એમાં કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે. હવે વાત આવે કે આઈડિયલ કોમ્યુટેશન કોને કહેવાય, અંડર કોમ્યુટેશન અને ડિલેડ કોમ્યુટેશન કોને કહેવાય. તો આપણો જે કરંટ રિવર્સલનો ટાઈમ છે, એટલે કે જ્યારે કંડક્ટરમાંથી સપોઝ અહીંયા +5 એમ્પિયર જઈ રહ્યા છે, આપણે એને +I તરીકે ઇન્ડિકેટ કર્યા છે, એમાંથી આ નોર્થ પોલની અંડરમાં છે. જ્યારે એ જ કંડક્ટર સાઉથ પોલની અંડરમાં જશે ત્યારે કરંટ ચેન્જ થઈને -I આવી જશે. તો આ +I માંથી -I જવા માટે આપણા કંડક્ટર જે છે પર્ટિક્યુલર સ્પીડ ઉપર ફરતા હોય તો એ કંડક્ટરનો ટાઈમ અને કરંટ રિવર્સલ થવાનો ટાઈમ જો બંને સેમ હોય તો આપણે એને કહેશું આઈડિયલ કોમ્યુટેશન, જે કહેવાય છે ઇન્ટરવલ ઓફ શોર્ટ સર્કિટ. એટલે કે આ ટાઈમથી અહીંયા આ ટાઈમ દરમિયાન તમારો કંડક્ટર પણ નોર્થ પોલથી સાઉથ પોલમાં જતો રહે છે અને પ્લસ એમાં કરંટ રિવર્સલ પણ સાથે સાથે થઈ જાય છે. જો તમારો કંડક્ટર નોર્થ પોલથી સાઉથ પોલ પહોંચી જાય છે પણ તમારો કરંટની ડાયરેક્શન એમાં ચેન્જ નથી થતી તો એને કહેવાય છે ડિલેડ ઓર અંડર કોમ્યુટેશન. અને ત્રીજી કન્ડિશન કે તમારા કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ પણ તમારો કંડક્ટર એ પોઝિશન ઉપર નથી પહોંચી શકતો તો એને કહેવાય છે ઓવર કોમ્યુટેશન. તો આ 3 ટાઈપના કોમ્યુટેશન પણ તમારે દેખાડવાના હોય છે. ફરી એકવાર કહી દઈએ કે આપણે રેફરન્સ જે લઈએ છે એ લઈએ આપણે કંડક્ટરના પહોંચવાને કરંટ રિવર્સલને લઈએ. એટલે કે જો તમારો કંડક્ટર નોર્થ પોલમાંથી સાઉથ પોલમાં પહોંચવાનો જે ટાઈમ છે એટલા જ ટાઈમમાં કરંટ રિવર્સલ 100% થઈ જાય છે, એટલે કે +- થી -I, તો આપણે એને કહેશું આઈડિયલ કોમ્યુટેશન. તમારો કરંટ રિવર્સલ થવામાં ડિલે થાય છે, અને કંડક્ટર પોતાની જગ્યાએ પહોંચી જાય છે તો એને કહેવામાં આવે છે ડિલેડ ઓર અંડર કોમ્યુટેશન. અને ત્રીજી કન્ડિશન કે જ્યાં કરંટ રિવર્સલ પહેલા થઈ જાય છે પણ કંડક્ટર એ જગ્યા ઉપર એટલે કે નોર્થ પોલથી સાઉથ પોલમાં પછી પહોંચે છે તો એને કહેવામાં આવે છે ઓવર કોમ્યુટેશન. એટલે કોમ્યુટેશનના થિયરીમાં તમારે આ ફિગર ડ્રો કરવી કમ્પલસરી છે. શોર્ટમાં આપણે એકવાર રિવાઇઝ કરીએ કોમ્યુટેશનની પ્રોસેસને. તો કે ભાઈ જ્યારે પણ આર્મેચર રોટેટ થાય છે, બ્રશ શિફ્ટ થાય ત્યારે એક કોમ્યુટેટર સેગમેન્ટમાંથી બીજા કોમ્યુટેટર સેગમેન્ટમાં જાય ત્યારે કરંટ ફ્લો રિવર્સલ જે થાય છે એ કરંટ રિવર્સલની પ્રોસેસને આપણે કોમ્યુટેશન તરીકે ઓળખીએ છીએ. કોમ્યુટેશન પ્રોસેસ વખતે કોઈ પણ એક કોઇલ છે એ મોમેન્ટરીલી શોર્ટ સર્કિટ થાય છે બ્રશ દ્વારા, જે આપણે આગળ જોયું એ. અને જેવું શોર્ટ સર્કિટ પછીનું જે સ્ટેજ છે એમાં કરંટ બિલ્ડઅપ થાય છે રિવર્સ ડાયરેક્શનની અંદર. કોમ્યુટેશનની અંદર ચેલેન્જીસ કયા કયા છે? જો પ્રોપર કોમ્યુટેશન ના થાય તો કોમ્યુટેટર આગળ સ્પાર્કિંગ થાય છે અને કરંટનું અનઇવન ડિસ્ટ્રીબ્યુશન થાય છે. કઈ રીતે આપણે મેથડ્સ ટુ ઇમ્પ્રૂવ કોમ્યુટેશન કઈ છે? તો કે મેઇનલી 2 મેથડ છે, રેઝિસ્ટન્સ કોમ્યુટેશન અને EMF કોમ્યુટેશન. તો રેઝિસ્ટન્સ કોમ્યુટેશન મેથડની અંદર આપણે રેઝિસ્ટન્સ જે બ્રશ છે એ હાયર રેઝિસ્ટન્સ યુઝ કરીએ છીએ. બ્રશ પોઝિશન શિફ્ટ કરીને પણ તમે કોમ્યુટેશનની પ્રોસેસ સારી કરી શકો છો, કારણ કે કોમ્યુટેશન પુઅર થવાનું એક રીઝન એ પણ છે કે આર્મેચર કંડક્ટરની અંદર જ પોતાનો સેલ્ફ ઇન્ડ્યુસ EMF ઇન્ડ્યુસ થાય છે, જેને આપણે રિલક્ટન્સ EMF તરીકે પણ ઓળખીએ છીએ. તો એની પોઝિશન જો તમારે નાબૂદ કરવી હોય તો આપણે ઇન્ટરપોલનો યુઝ કરીએ છીએ અને બ્રશ પોઝિશનની શિફ્ટ કરીને પણ તમે કોમ્યુટેશન એટલે કે સ્પાર્કિંગ જે છે એને અવોઇડ કરી શકો છો. તો હોપ કે તમને કોમ્યુટેશન વિશે આઈડિયા આવી ગયો હશે. થેન્ક યુ.